દિનેશભાઈ, તમારી સાથે તમારી જે ધરપકડ કરવામાં આવી હતી, ક્યાં ગુનામાં ધરપકડ કરવામાં આવી, ક્યાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં અરે ભાઈ સાહેબ, ધરપકડ તો રાજકોટ નાબાલિગ દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા. એ પણ અમારો ગુનો હતો. એમાં અમે ગયા, એમાં ગુનો નોંધાણો, ગુનો બન્યો હતો નોંધાણો. અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં, ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે. છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ, અથવા એ મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે, પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી. અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે, ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે. બાર એસોસિએશનનો હું આભાર માનું છું કે તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો. ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ, જામીન ઉપર છોડેલ, છતાં લોકો પાછા પડતા નથી. એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે, પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો, રૂબરૂ મળેલો. એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ. આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો છું, બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કંઈ વિડીયો મૂકીશ કોઈ વકીલ પણ નહીં મળે.